હેલો નમસ્કાર. તો આજે આપણે વૈદિક ગણિતમાં પાઠ નંબર 1માં જોવાના છીએ કે આપણે ટ્રીક એક પહેલી જોઈશું કે જેમાં ગમે તે સંખ્યાને 11 વડે ગુણાકાર કરીએ તો કઈ રીતના સરળ 2 સેકન્ડમાં જવાબ આપી શકીએ છીએ. તો સૌપ્રથમ જોઈએ 54 ગુણ્યા 11 કરીએ તો અહીં કઈ રીતના લખવાનું રહેશે. 54 ગુણ્યા 11 કરતાં અહીં સૌપ્રથમ તમારે અહીં 5ને લખી એકમનો અંક અને દશકના અંકને બંનેને છેડે લખી નાખવાના રહેશે. 5 અને 4 આ રીતના, અને ત્યારબાદ બંનેનો સરવાળો કરવાનો રહેશે. 5 + 4, ત્યારબાદ 594, આ રીતના જવાબ આવશે. સૌપ્રથમ ચેક કરી લઈએ આપણે ટ્રીક દ્વારા જવાબ મળ્યો તે સાચો છે કે નહીં. અહીં 540 કરી નાખી, 1 ચોક 4, 1 પંચું 5, ત્યારબાદ અહીં 54 લખી નાખીએ. તો જોઈ શકો છો અહીં આપણે ટ્રીક દ્વારા જે જવાબ મળ્યો તે સાચો જ છે. હવે ત્યારબાદ જોઈએ 23 ગુણ્યા 11 કરીએ જોઈએ તો અહીં બેને અહીં લખીશું. 3 + 1 થશે 3 + 2 થશે 5, અને અહીં 3 253 થશે. 23 ગુણ્યા 11 કરતાં જવાબ મળશે. હવે ત્યારબાદ જોઈએ 25 ગુણ્યા 11 કરતાં કેટલો જવાબ મળે. અહીં 2 મેક દઈશું. અહીં 5 + 2 એટલે 5 7 થશે, અને 5 અહીં છેડે લખીશું એટલે 5 275 થશે 25 ગુણ્યા 11 કરતાં. તમે ચેક કરી શકો છો. હવે ત્યારબાદ જોઈએ હવે આપણે અહીં જવાબ 9 કરતાં ઓછો હતો તો બંનેનો સરવાળો કરતા, અને જ્યારે જવાબ 9 + 2 11 થશે ત્યારે વૈદ્ય આપણે એક આગળ લઈ જઈશું. જોઈએ સૌપ્રથમ 2ને લખી નાખીશું આ છેડે. હવે 9 + 2 કરીશું તો જવાબ આવશે 11 અહીં એક મેકશું અને વૈદ્ય અહીં સાઈડમાં લઈ જઈશું. હવે 9 + 1 કરીશું એટલે જવાબ મળશે 10. આ રીતના તમે ગમે તે સંખ્યાનો 11 વડે ગુણાકાર ટ્રીક દ્વારા આપી શકો છો. ત્યારબાદ હવે છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ. 99 ગુણ્યા 11 પૂછ્યું છે આપણને. હવે આપણે 9નો છેલ્લો અંક એકમનો અંક પ્રથમ લખી નાખશું. ત્યારબાદ 9 ને 9 18 થશે. 18નો આંકડો અહીં મેક દઈશું. ત્યારબાદ એક વૈદ્ય તરીકે અહીં લાવશું. હવે ત્યારબાદ 9 વધ્યા અને 1 વધ્યા, 9 ને 1 10. આ રીતના તમે ગમે તે સંખ્યાને 11 વડે 5 થી 10 સેકન્ડમાં જવાબ આપી શકો છો. તો અહીં આપણે લેક્ચરનો અંત કરીએ છીએ. જય હિન્દ.